સમાચારો પર નજર કરીએ તો વાત નવસારીની કરીએ। નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયમાં યુવાનની હત્યા કરવામાં આવી છે। કૃષિ વિશ્વવિદ્યાલય પરિસરમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે। પરિસરના નિર્જન વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે અને એ પણ છરીના ઘા ઝીકીને હત્યા નિપજાવવામાં આવી છે। કૃષિ વિશ્વવિદ્યાલય પરિસરની આ ઘટના છે। નવસારીની કૃષિ વિશ્વવિદ્યાલયમાં છરીના ઘા ઝીકીને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। ફરાર હત્યારાને શોધવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અનેક દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જે હત્યારો છે તેને શોધવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે એક યુવાનની લાશ મળી આવી છે, તેની હત્યા કરવામાં આવી છે। ઘા ઝીકીને એક તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા નિપજાવવામાં આવી છે। આજ મુદ્દે સંવાદદાતા રાજન અમારી સાથે જોડાયા છે। રાજન, શું છે વધુ વિગતો આ મુદ્દે? બિલકુલ નવીન, જે રીતે પ્રાથમિક માહિતી આપણને મળી રહી છે તે મુજબ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના પરિષદની અંદર હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી છે અને એક યુવાનને ચપ્પુના ઘા ઝીકીને જીવ કાઢી દેવામાં આવી રહ્યું હોય તેવી માહિતી આપણને મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો એક યુવાન જે છે એની હત્યા કરવામાં આવી છે અને તેની સામે જે હત્યારો જે વ્યક્તિ છે એ ચપ્પુના ઘા ઝીકી યુવાનને ફરાર થઈ ગયો છે। પરંતુ સમગ્ર મામલે નવસારી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। પરંતુ મહત્વનું કહી શકાય કે કૃષિ યુનિવર્સિટી પરિસરની અંદર હત્યાને જ્યારે અંજામ આપવામાં આવ્યો છે ત્યારે બહુ મોટા જ મહત્વના સવાલો ઊભા થયા છે, કારણ કે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર રાજન। તો આ તરફ 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે મહિલા સુરક્ષા અને 31 ડિસેમ્બરને લઈ પોલીસની ડ્રાઈવ જોવા મળી રહી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ, શી ટીમ, લોકલ પોલીસને સાથે રાખીને આ ડ્રાઈવ યોજવામાં આવી છે। તેમાં શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી છે, વાહનોને ચકાસવામાં આવી રહ્યા છે। અગાઉ પણ પોલીસે 1 મહિના માટે ડ્રાઈવ યોજી હતી। ડ્રાઈવ દરમિયાન 70 ફેન્સી વાહનો કબજે કર્યા હતા। મહિલા સુરક્ષા અને 31 ડિસેમ્બરને ધ્યાને રાખીને શહેર પોલીસની એક ખાસ ડ્રાઈવ છે, તેમાં વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, કેમ કે 31 ડિસેમ્બર આવી રહી છે, તેમાં મહિલા સુરક્ષાને પણ ધ્યાને લેવામાં આવી રહી છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। અમદાવાદ શહેરની મહિલાઓની સુરક્ષામાં વધારો કરવા તેમજ 31મી ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, મહિલા ટીમ તેમજ લોકલ પોલીસ દ્વારા અલગ અલગ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ સાથે જ શંકાસ્પદ લાગતા વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે 31 ડિસેમ્બર નજીક છે ત્યારે નશાયુક્ત પદાર્થોની હેરાફેરી થતી હોય છે અને આવી હેરાફેરીને અટકાવવા માટે આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર શહેર ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સી ટીમ તેમજ લોકલ પોલીસ દ્વારા શહેરના 5 અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, જેથી કરીને અમદાવાદ શહેરમાં રહેતી મહિલાઓની સુરક્ષામાં વધારો કરી શકાય તેમજ 31મી ડિસેમ્બર પહેલાં નશાયુક્ત પદાર્થોની જે હેરાફેરી થતી હોય છે તેના ઉપર રોક લગાવી શકાય। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આ તરફ છોટાઉદેપુરમાં રેતી મામલે જનતાએ રેડ પાડી છે। લોઢણ ગામે ગેરકાયદે ખનન પર જનતાએ રેડ પાડી છે। ભારજ નદીમાં ચાલતું ગેરકાયદે ખનન અટકાવી દીધું છે। 2 મશીન ઝડપીને ખાણ ખનીજ વિભાગને જનતા દ્વારા સોંપવામાં આવ્યા છે। ખનન માફિયાઓએ સ્થાનિકો સાથે ઝપાઝપી પણ કરી ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી છે। આ તરફ વીસી કર્મચારી મંડળે સરકારને રજૂઆત કરી છે। કમિશન વધારાને બદલે ફિક્સ વેતનની માંગ વીસી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। છૂટા કરેલા વીસીને પરત લેવા માંગણી કરવામાં આવી છે। કમિશન ન વધારો, તેના બદલે ફિક્સ વેતનની તેઓની માંગ છે। કમિશન વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કમિશન વધારાને બદલે ફિક્સ વેતન આપવા અત્યારે વીસી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે અને તેના કારણે આ વિરોધ નોંધાવી રહ્યા છે। સરકારશ્રીને એ જ કહીએ છીએ વારંવાર કે સાહેબ અમારે કમિશન વધારો નથી જોઈતો, અમારું શોષણ થઈ રહ્યું છે। આ શોષણ સામે અમે અવાજ ઉઠાવીએ છીએ અને આ અવાજ ઉઠાવતા સરકારે એમને વારંવાર બાંયધરી આપી છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશું। આજથી 3 થી 4 વર્ષ થવા આવ્યા બાંયધરી આપે, તેમ છતાં પણ સરકારે હજુ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી કર્યું। સરકારે હમણાં 20 રૂપિયા આપવાનું જે જાહેરાત કરી, પણ એ કામગીરી જ્યારે આવશે ત્યારે 20 રૂપિયા મળશે। એટલે અમારે સાહેબ 20 રૂપિયા નથી જોઈતા, તમે એક પગાર ધોરણ આપો, એક સન્માનજનક અમે જીવન જીવી શકીએ।
અમારા ઘર પરિવારનું ગુજરાન ચાલે, એક સારી કહેવાય ને કે એક ભવિષ્ય છે અમે જે ગુજરાતનું, એ ભવિષ્ય આજે ધૂંધળું બની રહ્યું છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના સરદારનગરમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ગેરકાયદે બાંધકામ પર એએમસીએ કાર્યવાહી કરી સરકારી તળાવ પર બાંધેલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. શિવશક્તિનગર શર્માજીની ચાલીના મકાનો તોડી પાડવામાં આવ્યા. બળિયાદેવ નગરમાં પણ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. સરકારી જમીન પર ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવી રહ્યા છે ત્યાં ઠેર ઠેર કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે સરદારનગર વિસ્તારમાં આવેલા શર્માજીની ચાલી સહિતના તમામ જે વિસ્તારો હતા, જે તળાવ આવેલું હતું, ત્યાં છેલ્લા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેમાં તંત્ર દ્વારા આજે વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. અધિકારી આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ. 150+ દબાણો હતા. આપણે 11મા મહિનામાં આ લોકોને નોટિસ આપી 21 દિવસની, અને ત્યારબાદ બધા લોકોએ પોતાની જાતે બધો સામાન ખાલી કરી દીધો છે. હાલ મોટાભાગના 90% મકાનો ખાલી છે. જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા, જેમાં કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી બુલડોઝર ફેરવીને કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ રાજકોટમાં પાણીની પારાયણથી રહીશોમાં રોષ ભભૂક્યો છે. મહિલાઓએ કોર્પોરેટરના ઘરનો ઘેરાવ કરી લીધો. મહિલાઓનો નારો, પાણી જોઈતું હોય તો અમારી સાથે જોડાઓ. ઉદય કાનગડ કોર્પોરેટરના ઘરે અમને મળવા આવે છે તેવું મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ. વોર્ડ નંબર 6માં પાણીના ધાંધિયાથી હાલાકી જોવા મળી રહી છે અને તેના કારણે આ મહિલાઓએ રોષ ઠાલવ્યો છે. અનિયમિત પાણી તો ન કહી શકાય, પણ એક છે કે આ વિસ્તારમાં 20 દિવસથી આ ડીઆઈ પાઇપલાઇનમાંથી ટ્રાયલ ચાલુ કર્યું પાણી આપવાનો નવી લાઇનમાંથી, અને સામેના ભાગમાં મારા બ્રાહ્મણીયાપરા ચંપકનગરમાં ત્યાં મહિના ઉપર થયો. પાણીનો ફોર્સ અમુક વિસ્તારમાં ચંપકનગર લઈને ગોવિંદબાગ રોડ સુધી બ્રાહ્મણીયાપરા ને અહીંયા શક્તિમાં શેરી નંબર 13-14 ખાસ કરીને, અને સિલ્વરનાસના અમુક ભાગોમાં ધીમા પાણીની ફરિયાદો છે. ના, એવું તો નથી, પણ સાહેબે એવું કીધું હતું, પરેશભાઈ અમને 1 વીકનો ટાઈમ આપો, અમે આ પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું. હા, થાય છે. એટલે બને એટલો વહેલો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એના માટે અમે પ્રયત્નશીલ. 15 દિવસના જ મહિનો થવા આવ્યો, હજી પાણી આવ્યું નથી. હવે અમારે કોની પાસે જવું પાણીના? રોજ આ પીવાના પાણીના અમે ટેન્કર મગાવીએ છીએ, પીવા માટે બહારથી કેરબા મગાવીએ છીએ. અમારે ક્યાં રોજ પોસાય? અમે મજૂર માણસો છીએ, અમારે રોજ પોસાય છે આ બધું? રોજની ડોલું ક્યાં કોકની ઘરે હારવા જો બધાય અત્યારે પાણીની જરૂર હોય. શું કહેશો? મહિનાથી અમારે પાણી જ આવતું નથી ને અમે ટેન્કર મગાવી છીએ રોજ. અને આમાં 1 મહિનાથી અમે આ બધાય બહેનો અમે ભાવેશભાઈ આગળ ગયા હતા, પણ ભાવેશભાઈએ એવું કીધું કે 2-3 દિવસમાં અમે કાંઈક કરશું, પણ કાંઈ કર્યું નથી. ના ઉપર થઈ ગયો, અમે કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ જવાબ જ નથી દેતા. 3 દિવસમાં આવી જશે. છોકરા રોતા હોય ને ક્યાં જવું પાણી ભરવા? પાણી જ નથી આવતું. નળનો ટાઈમ ફરી ગયો. થોડીક વાર 20 મિનિટ આવે, કંઈક 10-15 મિનિટ આવે, કંઈક 25 મિનિટ આવે. હાવ ધીમું આવે છે પાણી, હાવ ધીમું આવે, જીરી પાણી આવે, બહારથી નથી આવતું. જૂની લાઈન આવતી ત્યારે સારું હતું માણસોને. પાણી અમને છે ને વધારે દેતા જાઓ, 20 મિનિટ નથી પોહાતું, 10-અડધી કલાક કરી નાખો અને કાં ફોસ આપો. જૂની લાઈન આપી દો, કાં અમારી છે નવી લાઈનમાં ફોસ આપો, કાં કલાકનું પાણી કરી નાખો. આ નથી અમારે પોહાતું. પાણી વેચાતું લેવું પડે. અમારે એક તો મજૂરી કરતા હોય, આમાં કેવી રીતના અમારે પૂરું કરવું એ કયો તમે. અંબાજીના પાડલિયામાં પોલીસ પર હુમલાનો જે કેસ છે તેમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી હોસ્પિટલ પહોંચ્યા છે. આદિવાસી આગેવાનો સાથે તેઓ પાલનપુર પહોંચ્યા. ઈજાગ્રસ્ત પીઆઈ વનકર્મીઓની તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં તેઓએ મુલાકાત લીધી છે. ખબર અંતર પૂછ્યા છે. અંબાજીના પાડલિયામાં પોલીસ અને વનકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં જે ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓ છે, કર્મચારીઓ છે, તેમની મુલાકાત કાંતિ ખરાડી દ્વારા લેવામાં આવી છે અને ધારાસભ્યએ તેમના ખબર અંતર પણ હોસ્પિટલ જઈને પૂછ્યા છે. મારા જ વિસ્તારના અંબાજીના પીઆઈ તરીકે એમને પણ ઈજાગ્રસ્ત થયા હતા. એટલે મારી પોતાની એ વિસ્તારના ધારાસભ્ય તો નૈતિક ફરજ છે. પીઆઈ કક્ષાના વ્યક્તિને અમને સામને પથ્થરમારો થયો, કેના હાથથી લાગ્યું છે, કેનાથી લાગ્યું છે એમાં પડતો નથી, પણ મારી નૈતિક ફરજ સમજીને હું પીઆઈના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો છું.
તો વીજલાઇન બાબતે પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં પોલીસ અને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાનગી વીજ કંપનીઓની તરફદારી કરવાનો આક્ષેપ પાલ આંબલિયા દ્વારા કરવામાં આવ્યો છે. સરકાર પર પણ વીજ કંપનીઓને મદદનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જુદા જુદા પરિપત્રના કારણે ખેડૂતો પરેશાન થયા છે. નોટિસ અને વળતર આપવામાં કાયદાઓ સરખા કેમ નહીં? ખેડૂતોને વેલ્યુઅર કમિટી નિમવાની સત્તા કેમ નહીં? રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર 4 ગણું વળતર આપે તેવું પાલ આંબલિયાનું કહેવું છે. હવે ખેડૂતોને જે નુકસાન જાય છે તો એ જે ખેતરમાંથી તાર નીકળે છે એ ખેતર ક્યારેય બિનખેતી ન થાય એટલે એની લાઈફ ટાઈમ કિંમત ઘટે છે. જે કોરિડોર નક્કી કરવામાં આવે છે આ કોરિડોરની અંદર ખેડૂત મકાન, બોર, કૂવો કે બાગાયતી પાક ન કરી શકે એટલે એની કિંમત લાઈફ ટાઈમ માટે ઘટે છે. એટલે જે લાઈફ ટાઈમ માટે જે કિંમત ઘટે છે એની સામે 2 લાખ 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. અને એની જગ્યાએ રાજસ્થાન સરકારે હમણાં 2025માં જે નવી SOP આપી છે એ મુજબ 400% બજાર કિંમત કરતાં 400% કિંમત વધારી અને ખેડૂતને વળતર આપવું એવું રાજસ્થાન સરકારે જ હમણાં જ SOP જાહેર કરી છે. જે કેન્દ્ર સરકારની SOP છે એ જ મુજબની આ વાત છે. ખેડૂતોના 10 મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ઈસુદાન ગઢવી સહિત પ્રતિનિધિ મંડળની CMને રજૂઆત છે. ખેડૂતોને ખાતર, વીજળી પૂરતો ભાવ મળે તે અંગે રજૂઆત કરવામાં આવી છે. ખેતરોને હાઈટેન્શન વાયરોનું યોગ્ય વળતર મળવું જોઈએ. રાજ્યમાં MSPના યોગ્ય ભાવ મળવો જોઈએ તેવું ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે. મુખ્ય માંગો અમારી એ છે કડદા પ્રથા બંધ કરવામાં આવે તમામ APMCઓમાં. તમામ APMCમાં જે ભાવફેર જે કરવામાં આવે છે, કડના નામે લૂંટ ચલાવવામાં આવે છે અને બીજી જગ્યાએ લઈ જવાની કહેવામાં આવે છે કે તમે માલ અહીંયા પહોંચાડો. એ બધી જે વિવિધ પ્રકારની લૂંટો છે એ લૂંટો બંધ કરવામાં આવે. જણસની ટેકાના ભાવે ખરીદી થાય. આ સહિત અમે એવું માંગ કરી હતી કે ભાઈ હેક્ટરે 50,000 રૂપિયો મગ નુકસાનનો પંજાબ સરકારે, નવી સરકાર છે, 3 વર્ષની સરકાર છે, એણે આપ્યું છે. તો 30 વર્ષની સરકારે ભાજપે પણ હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કરવો જોઈએ જે ખેડૂતોને નુકસાન થયું છે એમાં. તો આ તરફ ભાગેડુ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ RP પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. RP પટેલનું કહેવું છે કે લગ્નની નોંધણી કાયદામાં રાજ્યને કેટલાક અધિકાર, ફોર્મમાં વર, વધુ, પુરોહિત અને સાક્ષીની સહી જરૂરી છે. ફોર્મ 6માં માતા પિતાની સહી જરૂરી નથી. ત્યારે દીકરીઓને ડરાવી ફોસલાવી લગ્ન કરાવાતા. અમે 2022થી સરકારને રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે. દસ્તાવેજોની તપાસ પોલીસ કરે પછી લગ્ન થાય તેવું RP પટેલ કહી રહ્યા છે. કિશોરવયની દીકરીઓ હોય કે મોટી ઉંમરની દીકરીઓ હોય એને લલચાવીને, ફોસલાવીને, ડરાવીને જે પ્રકારે માતા પિતાની સંમતિ વગર જે લગ્ન થઈ રહ્યા છે તે અનુસંધાને ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા યુવાન આગેવાનો અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સતત કેટલાક વર્ષોથી આ બાબતની રજૂઆત કરતા રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે 2022થી સતત આ બાબતની રજૂઆત કરી છે. સરકારે ખાતરી આપી હતી કે 10 જ દિવસની અંદર આનો ઉકેલ લાવી દેવામાં આવશે. આજે 6મી તારીખને આજે 16મી તારીખ થઈ. એટલા માટે જેની ઉઘરાણી કરવા માટે આજે સરકાર સમક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો આવ્યા છે. આવીને સરકારને રજૂઆત કરી. વનકર્મીઓને સ્વબચાવ માટે હથિયાર આપવા માંગ ઉઠી છે. ગાંધીનગરમાં કર્મચારી સંગઠનની સરકાર સમક્ષ આ રજૂઆત છે કે અંબાજીના પાડલિયામાં વનકર્મીઓ પર હુમલો થયો હતો. વનકર્મીઓ દ્વારા સરકાર સમક્ષ હવે માંગ કરવામાં આવી છે કે તેઓને હથિયાર આપવામાં આવે. તેઓ પોતાનું રક્ષણ કરવા માટે આ હથિયારનો યુઝ કરી શકે. ત્યારે કર્મચારીને નવા વાહન સાથે મહેકમ પ્રમાણે ભરતીની માંગ છે. દરેક સંવર્ગમાં 700થી 1000 ખાલી જગ્યાઓ ભરવા માંગ ઉઠવા પામી છે. લાકડા ચોરતી ગેંગનો સામનો કરવા હથિયાર આપવા માંગ વનકર્મીઓ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં દારૂ અને જુગારના મુદ્દે કોંગ્રેસે રજૂઆત કરી છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે CM સાથે મુલાકાત કરી. તુષાર ચૌધરી સહિત 4 પ્રતિનિધિઓની CMને રજૂઆત છે. અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તેવું પૂંજા વંશ કહી રહ્યા છે. લોકોની સુખ શાંતિ જાળવવાની જવાબદારી સરકારની. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે,
અને દારૂબંધી હોવા છતાં ખુલ્લા બે રોકટોક પોલીસની ભાગીદારીથી અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોની ભાગીદારીથી અને સાથોસાથ સત્તા પક્ષના લોકોની ભાગીદારીથી ખુલ્લા ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સ્થળે બે રોકટોક દારૂ વેચાય છે એટલું જ નહીં, એની સાથોસાથ ડ્રગ્સનું પણ એટલું જ વેચાણ થાય છે. જે છે એ દારૂના ધંધાર્થી સાથે ભાગીદાર છે, ત્યારે જ એસએમસીને રેડ પાડવાની ફરજ પડે છે. જો સ્થાનિક પોલીસ જો કડક અમલવારી કરતી હોય દારૂબંધીનો, તો એસએમસીએ રેડ પાડવાની જરૂરિયાતને આવશ્યકતા ન રહે. એનાથી ગંભીર બાબત એ છે કે જૂનાગઢ જેલમાંથી એક બુટલેગરે ઉનાના ચૂંટાયેલા ધારાસભ્ય પણ દારૂના ધંધામાં સરખે હિસ્સે ભાગીદાર છે એ પ્રકારનો લેટર લખે છે અને ઉનાના ધારાસભ્ય આ તમામ અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ છે એવું સ્પષ્ટપણે જણાવે છે. આ તરફ સહકારી સંસ્થાના આગેવાનો અને મંત્રીઓએ સીએમ સાથે મુલાકાત કરી કૃષિ સહાય અને મગફળી ખરીદી મુદ્દે સીએમનો આભાર માન્યો છે. કૃષિ મંત્રી વાઘાણી અને અન્ય મંત્રીઓ પણ આમાં જોડાયા. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું પેકેજ જાહેર કર્યું. કપાસની ખરીદીમાં યોગ્ય ભાવ મળ્યો છે. 33 અરજી પૈકી 18 લાખ અરજીમાં ચૂકવણી થઈ છે તેવું ખેડૂતોનું કહેવું છે. ખેડૂત આગેવાનો સાથે મળી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવા ગયા હતા. આભાર માનવા અમે એટલા માટે ગયા હતા, 9,31,000 ખેડૂતોની ઓનલાઈન ખરીદી થયું હતું મગફળીનું, એની ખરીદી ચાલુ કરાવી. એમાં 4,75,000 ખેડૂતોની ખરીદી થઈ ગઈ છે. 7,500 કરોડ રૂપિયાની ખરીદી થઈ ગઈ છે અને 3500 કરોડ રૂપિયા ખરીદી ચાલુ છે અને 3500 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે. ગુજરાતમાં એક મહિના પહેલાં જે કમોસમી વરસાદ થયો અને જે ગુજરાતના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં પહેલી વખત 10,000 કરોડનું પેકેજ જે ખેડૂતોને આપ્યું છે, એમના માટે અમે ખેડૂતો વતી અને આગેવાનો આભાર માનવા ગયા છે. આ તરફ રાજકોટમાં ડોક્ટર કુમાર વિશ્વાસની 3 દિવસીય જલકથા. કવિ અને કથાકાર ડોક્ટર કુમાર વિશ્વાસે કહ્યું કે ભારતમાં પ્રાકૃતિક અવયવને ઈશ્વર મનાય છે. સૌરાષ્ટ્રમાં ગીર ગંગાના પ્રયાસ સરાહનીય છે. ગૌ સંરક્ષણ અને જળ સંચયના પ્રયાસ સરાહનીય છે. ભારત અને વિશ્વમાં જળનો મુદ્દો ખૂબ ગંભીર છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ રાજકોટમાં ચાલી રહેલી જલકથામાં તેઓએ પણ હાજરી આપી. સી.આર. પાટીલે રાજકોટમાં કહ્યું કે હાલના સમયમાં જળસંચય એ મોટું કાર્ય છે. નવો ડેમ બનાવવા 25 વર્ષ લાગી જાય, એક ડેમ બનાવવા 25,000 કરોડ ખર્ચ થાય. જળસંચયથી જલ આંદોલન કરવું જોઈએ તેવું પાટીલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. આ સૌરાષ્ટ્રની પ્યાસી ધરતીને 1 થી 2 વર્ષની અંદર જ પણ તૃપ્ત કરવા માટેનો પ્રયત્ન આપણે થઈ રહ્યો છે. આખા દેશમાં જ્યાં પાણી વધારે છે ત્યાંથી જ્યાં પાણી ઓછું છે ત્યાં લઈ જવા માટેની યોજનાઓ, રિવર લિંકિંગ સહિત અનેક પ્રોજેક્ટો એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશનમાં અમારા મંત્રાલયમાં પણ થઈ રહ્યા છે. અલગ અલગ લોકો પણ એમાં કરી રહ્યા છે. અંજારમાં 2 દિવસ પહેલાં દામજીભાઈ અંકરવાલાના જે ગ્રુપ છે એમના ફેમિલીએ ભૂખી નદી કચ્છમાં એના માટે 50 કરોડ રૂપિયા જેવું મહાત્મા દાન આપ્યું છે. એટલે આવા અનેક દાનવીરો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં છે. सुदूर सौराष्ट्र में गिर गंगा फाउंडेशन के माध्यम से गौवंश के संवर्धन के लिए और जल संरक्षण के लिए जो प्रयास हो रहा है वो बहुत ही शोभनीय है, सराहनीय है. और मुझे उसके विषय में पता चला और उन सबने आग्रह किया कि मैं भगवान कृष्ण के माध्यम से, जिनका जीवन यमुना जी के तट पर ही पुष्पित पल्लवित हुआ और अंततः द्वारिकाधीश के रूप में भगवान यहाँ प्रतिस्थापित हुए, उनके माध्यम से मैं आप सबसे संवाद करूं. तो कल बहुत रस बरसा भगवान श्री कृष्ण की संकल्पना और इस समय भारत में उनकी उपादेयता, उनके दर्शन की, उनके ज्ञान की इस पर चर्चा हुई. આ તરફ ગઢડામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા શખ્સે કોળી સમાજના આગેવાન પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરતા મામલો ગરમાયો છે. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોએ આ મામલે મામલતદાર અને પીઆઈને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને આ ફરિયાદ ખોટી થતા પાયા વિહોણી હોવાનું જણાવી રદ કરવા પણ માંગ કરી. 3 દિવસ પહેલા
બોલાચાલી થયેલી જે ગોરાભાઈ ગોહિલ છે જે કોળી સમાજના આગેવાન એની ઉપર એટ્રોસિટીની કલમ દાખલ જે થઈ છે એ હકીકતમાં યોગ્ય તપાસ થવી પડે અને લાયક હોય તો કરે, બાકી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજના આગેવાનોને દબાવવામાં આવે એવા ખોટા પ્રયત્નો થાય છે. તો મામલતદાર અને PSI સાહેબને આપણે રજૂઆત કરવી છે કે આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે. ગઢડાના કોળી સમાજના આગેવાન ને એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એટ્રોસિટીની દાખલ કરવામાં આવી છે તે ખરેખર રદ થાય એ હેતુથી, કારણ કે જે સામેની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. ગઢડાના કોળી સમાજના આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે તે તદ્દન ખોટી ફરિયાદ છે અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટીના કાયદાનો ગેરઉપયોગ કરે છે. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રેલવે ફાટક વારંવાર બંધ રહેવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા અહીં ફ્લાયઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. આજે મહાનગરપાલિકાના હોદ્દેદારોએ સ્થળ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ એજન્સીને કામની ગુણવત્તા જાળવવા અને ઝડપ વધારવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. વહીવટીતંત્રએ આ બ્રિજને આગામી 26 જાન્યુઆરી 2027 સુધીમાં લોકાર્પણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સાવરકુંડલા તાલુકાનું પીઠવડી ગામ આજે અન્ય ગામો માટે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પીઠવડી ગામના સરપંચ દ્વારા સરકારી યોજનાઓનો સચોટ અમલ કરીને ગામમાં 26 જેટલા નાના મોટા ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ વર્ષે થયેલા સારા વરસાદને પગલે તમામ ચેકડેમો છલકાઈ ઉઠતા ગ્રામજનોને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. હવે જે અમારે આ ચેક ડેમો બન્યા નાના મોટા જે કાંઈ 25 બન્યા છે અને સારા ડેમ થયા છે, કામે સારું થયું છે, સરપંચની દેખભાળ સારી હતી અને પ્લસ આ ડેમ બનવાથી વરસાદ પાણી સારા એટલે આખી અમારી જે વાકલ નદી છે એ અત્યારે ચાલુ છે, તમામ ડેમ ભરાઈને ઉપરથી પાણી આવ્યું જાય અને ગામતળ અને સીમતળને બેને બહુ ફાયદો થયો છે. પીઠવડી ગામમાં જે ચેક ડેમો બનાવ્યા છે એમાં ટોટલ ચેક ડેમ અમે 26 જેટલા બનાવ્યા છે ગયા ઉનાળા દરમિયાન. એમાં વોટરશેડ યોજના અંતર્ગત નાના મોટા 20 ચેક ડેમ બનાવ્યા છે અને બીજા જે 6 છે એ ગ્રામ્ય કક્ષા નાણા પંચ અને તાલુકા કક્ષા નાણા પંચમાંથી 6 ચેક ડેમો બનાવ્યા છે અને મોટા ભાગની જે જમીનો છે અમારી એને લાભ મળે એ રીતનું આયોજન કરી અને તમામ ચેક ડેમો જે છે એ બનાવ્યા છે અને વરસાદ પણ આ વર્ષે સારો હોવાથી તમામ ચેક ડેમો અત્યારે ઓવરફ્લો છે. આણંદ કરમસદના પાલિયા વિસ્તારમાં આવેલા એસટીપી પ્લાન્ટમાંથી પાણીનું શુદ્ધિકરણ કર્યા વિના જ ગટરના દૂષિત પાણી ડેડ કેનાલમાં છોડવામાં આવે છે. આ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા આશરે 25 વીઘા જમીનમાં રહેલ ઘઉં, ટામેટી અને તમાકુના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. તંત્રના પાપે મોંઘા ભાવના બિયારણ, ખાતર તથા મહેનત પર ગટરના દૂષિત પાણી ફરી વળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ત્રસ્ત ખેડૂતોએ આ અંગે તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઓપરેશનને મેન્ટેન કામગીરી કરવામાં આવેલ છે. આ બાબતની ફરિયાદ મળતા અમે પણ સંયુક્ત વિઝિટ કરવામાં આવેલી છે અને પાણી પુરવઠા વિભાગને નોટિસ પણ આપેલી છે અને પાણી પુરવઠા વિભાગ એક્સ્ટ્રા એક નાનું પમ્પિંગ સ્ટેશન બનાવી અને એ પાણીનો અંતિમ નિકાલ જે જૂનું જે કરમસદ આણંદ મહાનગરપાલિકાનું પોન્ડ હતા એ પોન્ડની અંદર નિકાલ કરવા માટેની પણ અમે જાણ કરેલી છે. વારંવાર ડોંગરમાં પણ આવું નુકસાન થયેલું, તમાકુમાં થયેલું, ચોર્યામાં પણ થયેલું. એ લોકોને પ્લાન વાળા કોઈ ધ્યાન આપતા નહીં, નગરપાલિકા વાળા ધ્યાન આપતા નહીં. કુદરતી આફત છે તેમ છે તમારું ઉપર નગરપાલિકાની આફતો છે. અમે આ નુકસાન કોણ ભરપાઈ કરશે? અમારું આ વારંવાર નુકસાન થતું હોય એટલે સાહેબને મારી એટલું જ કહેવું છે કે જો આ જવા 15 દિવસની અંદર અમને આ વળતર પેટે નુકસાની પેટે કશું નહીં આપે તો એનું પરિણામ ભયંકર આવશે. બે હાલ થઈ ગયા. આ જેટલું ખર્ચો મોંઘો કરીને તમાકુ, આ ટોમેટી, ઘઉં આ બધું ફેલ ગયું. જેટલી સિઝને અમે રજૂઆત કરીએ પણ અમારું કોઈ સાંભળતું નહીં. ચીફ ઓફિસર આવીને ગયા ત્યાં કે અમે આમ કરીશું તેમ કરીશું, કશું કરતા નહીં. આ ખર્ચો બધો માથા પડી ગયો. આ કશું પાકતું નહીં બરાબર, પાણીનો બગાડ બહુ થઈ ગયો.
કોસંબાની ધી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક ફરી વિવાદમાં સપડાઈ છે. હાલમાં થયેલા ઓડિટમાં ₹25 લાખની ઘટ આવતા બેંક સંચાલકોએ દોષનો ટોપલો એક મહિલા કર્મચારીના માથે ઢોળ્યો છે. જોકે મહિલા કર્મચારી આ કૌભાંડના કરતા હરતા બેંકના ચેરમેન અને ડિરેક્ટરોને હોવાનું જણાવી રહ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા તથા નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી રહ્યા છે. અને જે કંઈ દિવ્યાના આમાં શું કર્યું છે એમણે કે દિવ્યાને ભરોસામાં લઈને દિવ્યાના અકાઉન્ટમાં એ લોકોએ ખોટી રીતે પૈસા નખાવ્યા છે એના ભરોસામાં લઈને અને જે એમના સાસુની જે એફડી છે તે વગર સહી કરી એ લોકોએ રિસીવ કરી લીધી છે એમની પાસે બળજબરીપૂર્વક લઈ લીધી છે એમને પ્રેશર આપીને લઈ લીધી છે અને પહેલાં વિશ્વાસમાં લઈ અને પૈસા ભરાવ્યા અને પછી એને જ્યારે પૈસા ભરાઈ ગયા પછી એવું કહે છે લોકો કે આશ્વાસન આપે છે થોડો ટાઈમ મહિનો 1.5 મહિનો 2 મહિના કે અમે તપાસ ચાલુ છે તમને થોડા સમયમાં ક્લિયર થઈ જશે. હું કોસંબા મર્કન્ટાઇલ બેંકમાં છેલ્લા 2 વર્ષથી જોબ કરું છું અને અમારે ત્યાં તારીખ 4/8/25ના રોજ ઓડિટ આવેલ હતી. તો એ ઓડિટ દરમિયાન હિસાબ ચેક કરતા ઓડિટરે ₹25 લાખ રૂપિયાની ઘટ આવેલ હતી. તો તે ઘટને ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી તથા કર્મચારીઓ ભેગા મળીને બધા એ ભૂલના મારી પર દોષિત મને ઠેરાવે છે અને મારી પાસે બળજબરીપૂર્વક એ લોકોએ કોરા ચેકો એફડીની રસીદ અને પૈસા પડાવી લઈ મારા બેંકના ખાતામાં એ લોકોએ જમા કરેલા હતા. આ તરફ કપડવંજના ફતિયાબાદમાં દીપડો દેખાયાની આશંકા છે. રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારી વિનલ પટેલે કહ્યું કે મારણ કોઈ વન્ય પ્રાણીએ કર્યું હોવાનું અનુમાન છે. 13 ડિસેમ્બરે ફતિયાબાદ સીમ વિસ્તારમાં બકરીનું મારણ કરવામાં આવ્યું હતું અને આજ દિન સુધી વન્ય પ્રાણીની શોધખોળ શરૂ છે. દીપડાને પકડવા તાત્કાલિક પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. એક બકરીનું મારણ કરેલ છે, જે બાબતે સ્ટાફ સાથે પહોંચી તરત તપાસ કરેલ અને તપાસમાં જણાઈ આવેલ છે કે ખરેખર બકરીનું મારણ થયેલ છે અને કોઈ વન્ય પ્રાણી દ્વારા તેનું મારણ થયેલ હોય એવું જણાઈ આવેલ છે. જે વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર મહોર નદી અને નર્મદા મુખ્ય નહેરની આસપાસનો ગૌચર અને ગીચ વિસ્તાર છે. જે તમામ વિસ્તારમાં 13 તારીખથી માંડી આજ તારીખ 15 તારીખ સુધી કન્ટિન્યુઅસ વન વિભાગ દ્વારા તપાસ ચાલુ છે, શોધખોળ ચાલુ છે અને તાત્કાલિક જે તે દિવસે જ વન્ય પ્રાણીને અટક કરવા માટે પાંજરું ગોઠવવામાં આવેલું છે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં હિટ એન્ડ રન કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. નીલમબાગ પોલીસે સગીર ચાલકના પિતાની ધરપકડ કરી છે. ઘટનાના 6 દિવસ બાદ ચંદ્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. જે સગીર ચાલક હતો તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. એ સગીરે બેફામ કાર ચલાવીને મહિલાને અડફેટે લીધી હતી અને અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું અને એકને ઈજા પહોંચી હતી. પોલીસે ઘટનામાં કારના માલિકની શોધખોળ હાથ ધરી છે. વડોદરામાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે. જેની રેસિડેન્સીમાંથી ₹14.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સેફાન બાબા મેમણ છૂટક વેચાણ કરતો હતો. ઇબ્રાહિમ બિલાવાલા પાસેથી માલ મંગાવ્યાનું કબૂલ્યું છે. બાપોદ વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડીને આ મેમણને ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો. આ જથ્થો કુલે 10,42,000 ઉપરાંતનો છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા રાજપથ રંગોલી રોડ પરની એક રેસ્ટોરન્ટમાં છરીની અણીએ લૂંટની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. રેસ્ટોરન્ટના જ પૂર્વ કર્મચારીએ આ લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. રાજપથ રોડ પર આવેલી ઇસ્ટાટુલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આરોપીએ સફાઈ કર્મચારીને છરીની અણીએ ધમકી આપી રેસ્ટોરન્ટના લોકરમાંથી 2.20 લાખની રોકડ લૂંટી ફરાર થયો હતો. આરોપી મનોજ કુમારે થોડા સમય પહેલા જ આ રેસ્ટોરન્ટ છોડી નારોલ વિસ્તારની બીજી રેસ્ટોરન્ટમાં નોકરી લીધી હતી. ત્યાં પણ તેણે આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવી હતી. રેસ્ટોરન્ટના મેનેજરે તાત્કાલિક બોળકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. બોડકદેવ રાજપથ રંગોલી રોડ ઉપર ઇસ્ટા કરીને રેસ્ટોરન્ટ છે. એ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. એમાં એક લૂંટનો બનાવ બનેલો છે. એ બનાવની હકીકત એવી છે કે એક અગાઉ એમ્પ્લોય જો હતા ઇસ્ટાના એ પાછળની દરવાજેથી ઘૂસી ગયા હતા અને એમાં બીજા બે એમ્પ્લોય હતા. એને ચપ્પુ દેખાડીને એને ડરાવીને અને એને કાઉન્ટરમાંથી 2,20,000 રૂપિયાની લૂંટ એમને કરી લીધી હતી. એ જો આરોપી છે એનું આઈડેન્ટિફિકેશન અગાઉ એક્સ એમ્પ્લોય તરીકેની થઈ છે. એનું નામ મનોજ કુમાર હરિલાલ છે. એ મૂળ ઉત્તર પ્રદેશ ગોરખપુરના રહેવાસી છે
અને એની ઉપર BNS 3094 લૂંટની કલમની FIR બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અને એને અટક કરવાની કામગીરી અત્યારે બોડકદેવ પોલીસે હાથ ધરી છે. આણંદના તારાપુરમાં નકલી પોલીસ ઝડપાયો છે. ગલિયાણા બ્રિજ પાસે પોલીસ બનીને તે રોફ જમાવતો હતો. કારમાં પોલીસ લખેલી નંબર પ્લેટ સાથે તે ઝડપાઈ ગયો છે. ફતેપુરાના પૃથ્વીરાજસિંહ પરમારની ધરપકડ કરવામાં આવી છે. તો સુરતમાં લૂંટ વિથ મર્ડરનો આરોપી ઝડપાયો છે. સચિન વિસ્તારમાં શ્રીનાથ જ્વેલર્સમાં લૂંટ થઈ હતી. લૂંટ બાદ જ્વેલર્સની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પિન્ટુ પાસવાનને બિહારથી ઝડપી પાડ્યો છે અને અગાઉ આ કેસમાં 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સચિન પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેના વોરંટ આધારે એનો કબજો લેવામાં આવેલો છે અને હાલમાં નામદાર સ્થાનિક કોર્ટ દ્વારા એના લાંબા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા આજરોજ જે જગ્યા હતી બનાવ સ્થળ ત્યાં લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું જે રીતે બનાવ બન્યો હતો તેનો સંપૂર્ણ સ્થળ ઉપરનું જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. શેર બજારમાં રોકાણ કરાવી છેતરપિંડી કરનારા ઝડપાયા છે. સુરત સાયબર ક્રાઇમે 2 આરોપીને પૂણા ગામથી ઝડપ્યા છે. શેર બજારમાં રોકાણના નામે 30 લાખની ઠગાઈ કરી હતી. 4 મોબાઈલ, 5 ડેબિટ કાર્ડ, 7 ચેકબુક અને 5 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને આરોપી પાસેથી 1.35 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ NCCRP પોર્ટલ પર 57 ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધી 53 કરોડનું ફ્રોડ થયાનું સામે આવ્યું. આરોપીઓએ ટેલિગ્રામના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક કર્યો. ફરિયાદીને લાલચ આપીને મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું અને 30 લાખ ટ્રાન્સફર કરાવી આરોપીઓએ ફોન બંધ કરી દીધો. 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું. આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈને પછી ACP શ્વેતા ડેનિયલ્સ, PI NR પટેલ અને BC હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી અને 13 તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી 14 તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા. ટોટલ બે આરોપી છે અને આ જે ગુના છે એમને એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોક લાલચ આપી ફરિયાદીને કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે. કલોલ રેલવે સ્ટેશનને 4 નવી ટ્રેનના સ્ટોપેજ મળ્યા છે. ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. ધારાસભ્ય અને રેલવેના અધિકારીઓએ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું. જોધપુર બેંગલુરુ એક્સપ્રેસને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. વલસાડ વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. મુઝફ્ફરપુર સાબરમતી જનસાધારણ એક્સપ્રેસને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. દિલ્હી સરાય રોહિલા બાંદ્રા ટર્મિનસને પણ સ્ટોપેજ આપવામાં આવ્યા છે અને કલોલ રેલવે સ્ટેશન પર 4 નવી ટ્રેનોને આ સ્ટોપેજ આપવામાં આવ્યા છે જેનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.